નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। જૂનાગઢમાં અસામાજિક તત્વોનો એસટી ડ્રાઈવર પર હુમલો। વડાલ ગામ નજીક મોડી રાત્રે બની છે ઘટના। ગાંધીનગર સોમનાથ રૂટની બસ ડ્રાઈવરને માર માર્યો। બસ આગળ કાર રોકીને બબાલ કરી। બસ ડ્રાઈવરને નીચે ઉતારીને માર મારવામાં આવ્યો છે। 3 શખ્સોએ હુમલો કર્યો। ઘટનાને પગલે પોલીસને જાણ કરાઈ છે। ઇજાગ્રસ્ત ડ્રાઈવર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મારામારીનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સોમનાથ રૂટની બસ ચાલકને માર મારવામાં આવ્યો। 3 અજાણ્યા શખ્સોએ ડ્રાઈવરને માર માર્યો હતો। જૂનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। એસટી ચાલકને માર મારવામાં આવ્યો। અસામાજિક તત્વો દ્વારા જે પ્રકારથી આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યું તે બાદ હવે ફરિયાદ પણ કરવામાં આવી છે। 3 અજાણ્યા શખ્સોએ મારામારી કરી હતી। હવે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે। रोड पर चालीने आवतो तो सामेथी एक ब्लेक कलरनी 4 व्हील वाळो सामे आवी अने मारा एसटी बसनी सामे राखी गाळो बोलवा मांड्यो अने एवुं कहेवा लाग्यो के शुं आ तमारा बापनो रोड छे। अंदर 3 जणा हता। ए लोको त्रणेय उतरी अने मने मारकूट करी 112 ना कर्मचारीए कायदेसરની કાર્યવાહી કરતા હતા। જે વ્યક્તિએ મને માર્યો એ લોકોએ મોબાઈલ કાઢી અને જમાદારને આપેલો। બીજી એક 4 વ્હીલ લઈને આવેલો માણસ કે એવું કહેવા લાગ્યા કે હું જમાદાર છું અને આમાં બીજું કંઈ લાંબુ કરવાનું ન હોય, તમે તમારી રીતના બધું પતાવી લો, નહીતર આમાં છે ને હું પોલીસને અમે બધું ભેગું લઈને જ રખડીએ છીએ। બરુનાળે અમદાવાદ વાસીઓ માટે મોટા સમાચાર છે। અમદાવાદમાં પાણીની વધઘટ જોવા મળી શકે છે। સરદાર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મુખ્ય નહેરમાં કામગીરી પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત નહેરના આરસીસી લાઇનિંગમાં નુકસાનની મરામત થશે। આગામી 10 દિવસ સુધી નહેરના લેવલમાં જરૂર મુજબ વધઘટ કરવામાં આવશે। કોતરપુર ખાતે બળતા પાણીના જથ્થામાં ઘટાડો થશે। કોતરપુર વોટર વર્ક્સ ખાતે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ રહેશે નહીં। કોતરપુર વોટર વર્ક્સમાંથી પૂરતા પ્રમાણમાં પાણીનું વિતરણ શક્ય બનશે નહીં। શહેરના પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં અછત દેખાશે। વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પાણીની અછત સર્જાશે તો બોરવેલ ચલાવી ઉપલબ્ધ પાણીના જથ્થા અનુસાર પાણીનું વિતરણ કરવામાં આવશે। તો અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર છે। ભર ઉનાળે પાણી વધઘટ જોવા મળી શકે છે। સંવાદદાતા દીપિકા લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। આ અંગે દીપિકા, ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાશે જે પ્રકારથી રિપેરિંગનું કામ, શું વધુ માહિતી, શું વધુ અપડેટ દીપિકા? બિલકુલ, અમદાવાદના 5 ઝોનની અંદર જે પ્રકારે પાણી કાપની સમસ્યા છે તે સવારથી જોવા મળી રહી છે। લોકોને આજે પાણી તો મળ્યું છે પરંતુ તેની ગતિ તીવ્રતા ખૂબ જ ઓછી છે, એટલે કે ધીરે ધીરે પાણી લોકોના ઘરે પહોંચ્યું છે। લોકો સાથે વાતચીત કરવાનો લુબના એક પ્રયત્ન કરીશું। મને આપનું નામ જણાવશો અને શું સમસ્યા છે તે વિશે જણાવશો આ વિસ્તારની અંદર? હા, મારું નામ પલ્લવી નરેશભાઈ છે અને અમારે પાણી અત્યારે 1.5 કલાક આવે પણ બહુ ધીમું આવે છે। ઉનાળામાં પાણી તો જોઈએ ને, પાણી આજે ઓછું આવે છે। કેવી સમસ્યા થાય છે તમને? ધીમું પાણી આવે છે, બધું ધીમું આવે છે? હા, એકદમ ધીમું આવે છે પાણી। એટલે આજથી જ કે પહેલેથી? ના, આજે વધારે ધીમું આવ્યું છે, એકદમ ધીમું આવ્યું આજે। ધીમું આવ્યું છે। અચ્છા, 10 દિવસ તો પાણી કાપ છે, કેવી સમસ્યા? પાણીની તો બહુ જ સમસ્યા છે। ઉનાળામાં પાણીની વધારે જરૂર પડે છે અને પાણી 10 દિવસથી તો ધીમું આજે વધારે જ પડતું ધીમું પાણી આવે છે। તો સરકારને નિમ્ર વિનંતી છે કે પાણી સરખું પૂરું પાડે, કારણ કે આમ જનતાને પાણીની એક ઘરમાં 5-5, 6-6 જણા છે તો એટલીસ્ટ 10 પાણીની ડોલ તો જોઈએ જ, એટલા માટે પાણી પૂરું પાડે। તમારા ઘરમાં કેટલા લોકો છે, કેવી સમસ્યા? ઘરમાં 4 મકાનો છે, એમાં બધાને થઈને ઓછું પાણી આવે છે। બહુ ઓછું પાણી આવે છે। અચ્છા, અમારે બી પાણી તો જોઈએ જ ને। કેટલા માણસો છે ઘરમાં? 22 જણા જેવા છે। 20 જણા છે અને 20 જણામાં પાણી કેવી રીતે? એક ટાંકો છે, એમાં પાણી આવે ના આવે એવું છે। લોકોએ ઘરમાં પાણી ભરી રાખવા પડે છે લુબના। અત્યારે હું જે ઘરમાં જઈ રહી છું, વેજલપુર વિસ્તારમાં ઘર આવેલું છે અને લાઈટ કરજો ને બેન, જે વિસ્તારની અંદર જે પરિસ્થિતિ છે આપ જુઓ તો અહીં લોકોએ બેડરૂમમાં પાણી ભરી રાખ્યા છે। લુબના લોકો બેડરૂમમાં પાણી ભરી રાખવા પડે આવી પરિસ્થિતિ સર્જાઈ છે। આ બેનનું ઘર છે। બેન, બેડરૂમમાં પાણી આ રીતે ભરી રાખવું પડે છે? હા, બેડરૂમમાં પાણી આખો દિવસ છોકરાના પાણી ક્યાં લેવા જવાનું?
ધીમું ધીમું આવે આ રીતનું અમે પાણી ભરી રાખી છે. અને કેટલા સમયથી આજના દિવસે પાણી બહુ ધીમું આજના દિવસે આવતું હતું, શિયાળામાં આવતું હતું. બિલકુલ બિલકુલ. તો અહીં જે પ્રકારે લોકોની સમસ્યા છે, આપ જુઓ તો અહીં પાણી બેડરૂમમાં ભરી રાખવું પડે તેવી સમસ્યાથી લોકો પરેશાન થતા જોવા મળે છે. અન્ય કેટલાક લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું અને જાણીશું. બેન, તમે કહેશો તમારા પરિવારમાં કેટલા લોકો છે, શું નામ છે તમારું? વિમલાબેન પ્રજાપતિ. તમારા ઘરમાં કેટલા લોકો? 4 લોકો છે. 4 લોકો છે. પાણી કેવી રીતે? ધીમું ધીમું આવે છે, ધીમું ધીમું આવે છે. હજુ 10 દિવસ કાપ રહેશે, શું કરશો? શું કરશે? પાણી દેવું પડશે, થોડું થોડું વધારે દેવું પડશે. ઉનાળામાં પરિસ્થિતિ કેવી? જોઈએ છે ને, ઉનાળામાં તો પાણી પછી પાણી જોઈએ છે તો કોઈને જાણ કરી છે કે આવી પરિસ્થિતિ છે તો એ તો સરકારને નિર્મંધી કાઢવી પડશે કે પાણી આપો હરકો. પાણી આપો તો પાણી વગર, કારણ કે આપણી ગૃહિણીનો તો કેવી રીતે નાહીએ, સંદાસ જવાનું જોઈએ, પાણી નાહવાનું જોઈએ, અને કપડામાં ધોવા જોઈએ, કુલરમાં નાખવાનું જોઈએ, બધું જોઈએ પાણી તો. પાણી દરેક જગ્યાએ પ્રાથમિક જરૂરિયાત છે અને લોકોના ઘરમાં જ્યારે પાણી ન હોય ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય લુભાડા આપણે જોયું. અને આ વિસ્તારની પરિસ્થિતિ વિજલપુર વિસ્તારની છે કે જ્યાં લોકો પાણી ઓછું આવવાને કારણે પરેશાન છે. જો ન જ આવે, 10 દિવસ સુધી પાણી કાપ હોય તો ઉનાળામાં કેવી પરિસ્થિતિ સર્જાય તે સમજી શકાય તેમ છે. લુબના, બિલકુલ દીપિકા, જે પ્રકારથી આપ જણાવી રહ્યા છો, લોકો છેલ્લા લાંબા સમયથી પરેશાન છે અને આવનારા 10 દિવસમાં પણ હજુ હાલાકીનો સામનો કરવો પડશે. ખાસ કરીને કયા કયા વિસ્તાર છે, કારણ કે દક્ષિણ પશ્ચિમ ઝોન જેવા વિસ્તારોમાં વધુ સમસ્યા સર્જાશે. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે ખરી કે જેથી આ વિસ્તારોમાં વધુ સમસ્યા ન સર્જાય? બિલકુલ. પૂર્વ વિસ્તારની અંદર વાત કરીએ તો નિકોલ, વિરાટનગર, ગોમતીપુર, ઓઢવ, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર. અને દક્ષિણ વિસ્તારની વાત કરીએ તો વટવા, લાંભા, નારોલ, મણિનગર, ઈસનપુર, ઘોડાસર, દાણીલીમડા, બહેરામપુરા, રામોલ, હાથીજણ, હાટકેશ્વર, ખોખરા. તમામ વિસ્તારો એવા વિસ્તારો છે કે જેમાં દક્ષિણ અને પૂર્વ વિસ્તારની અંદર પણ પાણી કાપની જે સમસ્યા છે 10 દિવસ સુધી લોકોએ સહન કરવી પડશે. ઉત્તર ઝોનની અંદર વાત કરીએ તો સરદારનગર, નરોડા, કુબેરનગર અને સાથે તેજપુર, બોઘા કે જેમાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે, જેને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. જો કે વૈકલ્પિક વ્યવસ્થાની અંદર 10 દિવસ જે પાણી કાપ છે તેમાં લોકોને જે પાણી મળે છે તે પાણી તો મળશે, પરંતુ પાણી કાપની પરિસ્થિતિ વચ્ચે હાલ સમાચાર એ આવી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા જે કોતરપુર પ્લાન્ટની અંદર કામકાજ થઈ રહ્યું છે અને તેમાં પણ વિશેષ પ્રકારે ખાસ કરીને વચ્ચેનો એક રસ્તો છે તે શોધીને નર્મદા કેનાલ રિપેરિંગનું પાણી પુરવઠો જળવાય રહે તે માટે કોર્પોરેશન છે તે કામ કરશે. અને આ પરિસ્થિતિ વચ્ચે અત્યારે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા 1100 mld પાણી છે તે આપવામાં આવી રહ્યું છે. તેમાં 170 જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન છે તે સ્ટેશનો સુધી આ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. એટલે 50 થી 60 mld પાણીની વધઘટ રહેશે. તેને કારણે અમદાવાદ શહેરના લગભગ 60% નાગરિકો છે તેમને અસર બિલકુલથી જોવા મળશે. 10 થી 15% જેટલી ઘટની શક્યતાઓ છે તે હાલ જોવા મળી રહી છે. જો કે આ સિસ્ટમ ઉપર સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને પાણી પુરવઠાની મુશ્કેલી ઓછી થઈ શકે તે પ્રકારનું અમદાવાદ મહાનગરપાલિકાનું આયોજન પણ જોવા મળી રહ્યું છે. લુબના, બિલકુલ દીપિકા, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી અમદાવાદ વાસીઓ માટે જે સમાચાર છે, પાણીની અછત છે તે થોડાક દિવસ માટે જોવા મળશે. પૂરતા પ્રમાણમાં પાણીનું વિતરણ શક્ય નહીં બને. અન્ય સમાચારની વાત કરીએ. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગામ નજીક દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે 4.548 કિલો ચરસ કબજે કર્યો છે. ઝડપાયેલા ચરસની અંદાજિત દરિયાકાંઠેથી 2 કરોડ 27 લાખથી વધુનું ચરસ પકડાયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ સ્થળ પર. અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બિનવારસી હાલતમાં કરોડોનું ચરસ પકડાયું છે. હર્ષદ ગામ નજીક દરિયાકાંઠેથી જથ્થો ઝડપાયો છે. રાજકોટમાં 54 લાખથી વધુનો 108 કિલો ગાંજો ઝડપાયો છે. જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવરાજપુરથી ઘેલા સોમનાથ જવાના માર્ગ પર ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન રાજુ ચૌહાણ નામના વ્યક્તિને ગાંજા અને ટ્રક સાથે ઝડપી લેવામાં આવ્યો છે. ટ્રક સહિત 84 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના ઝોબાડા ગામની સીમમાં દીપડો દેખાયો છે. ઝોબાડા ગામની સીમમાં આવેલા વેજડકા ડેમ પાસે મોડી રાત્રે દીપડો જોવા મળ્યો હતો. સીમમાં દીપડો દેખાતા ખેડૂતો અને ખેત મજૂરોમાં ભય સાથે ફફડાટની લાગણી ફેલાઈ છે.
વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ. અગાઉ અંદાજે 3 વર્ષ પહેલા પણ આ વિસ્તારમાં દીપડો આવી ચડ્યો હતો. ઉલ્લેખનીય છે કે દીપડાના આટાફેરા ખેત મજૂરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં અવારનવાર દીપડા જોવા મળતા હોય છે. જોબાળા ગામની સીમમાં એકવાર ફરી દીપડો દેખાયો છે, જે બાદ ખેડૂતોમાં તેમજ આસપાસના લોકોમાં ડરનો માહોલ છે. રાત્રે વેજડકા ડેમ પાસે દીપડો દેખાયો હતો. અક્ષય જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અક્ષય, શું વધુ વિગત સમગ્ર મામલે? ચોક્કસથી વાત કરવામાં તો સુરત તાલુકાનો જોબાળા ગામની વેજડકા ડેમ વિસ્તાર આવેલો છે. ત્યાં ગઈકાલે મોડી રાત્રે એક દીપડો છે દેખાયો હતો. અગાઉ અંદાજે 3 વર્ષ પહેલા આ વિસ્તારમાં દીપડો દેખાયો હતો, ત્યારે ફરીવાર આ વિસ્તારમાં દીપડો દેખાતા ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારની જે સીમ છે એમાં સીમમાં રહેતા ખેડૂતો તેમજ ખેત મજૂરોમાં હાલ ચિંતા અને ભયની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે પિયત માટે જે ખેડૂતો જાય છે તેમને ક્યાંક ને ક્યાંક ભય અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને જે છે પાંજરે પૂરવાની તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી જોબાળા અને આસપાસના ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ. તો બીજી તરફ જૂનાગઢમાં દીપડાનો આતંક યથાવત છે. 4 વર્ષના બાળક પર દીપડાનો હુમલો. આણંદપુર ગામની આ ઘટના છે. રાત્રિના માતા પિતા પાસે સૂતેલા બાળકને દીપડાએ નિશાન બનાવ્યો. ખેત મજૂરી કરતા પરિવારના બાળક પર દીપડાએ હુમલો કર્યો છે. તો રાત્રિના ખેતરમાં આરામ કરી રહ્યા હતા ત્યારે દીપડો આવી ચડ્યો હતો. બાળકને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્ત બાળકને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ગ્રામ્ય પંથકમાં દીપડાના આતંકથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. રાત્રિના સમયે 2-2:30 વાગે મારા ઘરમાં કીડીઓ નીકળતા છે. અમે બારોબાર સુવા ગયા એટલે મારા છોકરાને એની મમ્મી પાસે સુરાયું ને હું ખાટલા ઉપર બાજુ સૂતો હતો. તો કલાક થયો ને સાહેબ, પછી દીપડાએ હુમલો કર્યો. તો મારા છોકરાને ઝડપી લીધો. તો મારા ઘરના રાડ પાડ્યા. તો સાહેબ હું ઉઠી ગયો એટલે મેં આકરાને પડકારા વાડમાં મૂકીને વયો ગયો. ગીર સોમનાથના વેરાવળના પંડવા ગામે 4 સિંહણની શાહી લટાર કેમેરામાં કેદ થઈ છે. એક સાથે 4 સિંહણ ગામના માર્ગ પર ચડી આવી. માર્ગ પર ચડી આવતા વાહનોના પૈંડા થંભી ગયા. રાહદારીઓએ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે. દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. થોડા દિવસો પહેલા પણ અહીં આવેલી પાંડવ ગુફામાં સિંહો જોવા મળ્યા હતા. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સિલવાસમાં મોડી રાત્રે બેફામ દોડતી એક કારે બાળકને અડફેટે લીધો. સિલવાસના ઉલ્ટન ફરિયા નજીક બનેલી આ ઘટનામાં કારમાં આગ લાગી. આ કાર રોડની સાઈડમાં માટીના ઢગલા સાથે અથડાઈ અને અટકી ગઈ. ત્યારબાદ થોડી જ વારમાં કારમાં આગ લાગી હતી. આ બનાવમાં પોલીસે કાર ચાલકની અટકાયત કરી હતી. તો કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે. કારમાં આગ લાગી. બેફામ કારે અકસ્માત કર્યો અને અકસ્માત બાદ કારમાં અચાનક આગ લાગી હતી. તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સિલવાસમાં મોડી રાત્રે બેફામ દોડતી કારે બાળકને અડફેટે લીધો હતો. સિલવાસના ઉલ્ટન ફરિયા નજીક બનેલી આ ઘટના બાદ કારમાં પણ આગ લાગી હતી. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનામાં કારમાં આગ લાગતા લોકો એકઠા થયા હતા. અકસ્માત સર્જીને આ કાર છે તે ટકરાઈ હતી. ઉત્તર પ્રદેશમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે. સામાન્ય ઈ રિક્ષા પાર્ક કરવા જેવી બાબતે બે જૂથ વચ્ચે જાહેર રોડ પર મારામારી થઈ. આ ઘટના બાદ વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું. બંને પક્ષના સભ્યો એકબીજા પર લાકડીઓ, લાતો અને મુક્કાઓથી હુમલો કર્યો. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. તો રિક્ષા પાર્ક કરવાની બાબતે જાહેરમાં મારામારીની ઘટના ઉત્તર પ્રદેશથી સામે આવી રહી છે. અન્ય સમાચાર જૂનાગઢથી. બાથવા નગરપાલિકાના પ્રમુખ ઉપર જીવલેણ હુમલો થયો છે. નગરપાલિકા પ્રમુખ સુનિલ જેઠવાણીને પાઇપ વડે મરાયો છે માર. જાહેર રસ્તા ઉપર પાઇપ વડે ઢોર માર મારવામાં આવ્યો છે. અસામાજિક તત્વો હુમલો કરીને નાસી છૂટ્યા. ભાજપના નગરપાલિકાના પ્રમુખ જ સલામત નથી. હુમલા પાછળનું કારણ બનશે તો ફરિયાદ નોંધાયા બાદ હકીકત સામે આવશે. બીજી તરફ જૂનાગઢમાં ભાજપના 2 કાર્યકર્તાઓ ઉપર જીવલેણ હુમલો થયો છે. ઘાયલોના ધારાસભ્ય સંજય કોરડિયા પર ગંભીર આક્ષેપ. મેસેજ કર્યાના ખારમાં ધારાસભ્યએ
હુમલો કરાવ્યાનો આક્ષેપ છે. ભાજપ શહેર બક્ષીપંચ મોરચા મહામંત્રી નરેન્દ્ર ઓડેદરા અને કાર્યકર્તા તુષાર સોજિત્રા પર જીવલેણ હુમલો થયો છે. નરસિંહ મહેતા સરોવર પાસે બાઇક પર આવેલા 3 શખ્સોએ હુમલો કર્યાનો આક્ષેપ છે. 3 શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર માર્યાનો આક્ષેપ છે. ધારાસભ્ય વિરુદ્ધ તુષાર સોજિત્રા અને નરેન્દ્ર ઓડેદરાએ સોશિયલ મીડિયા ગ્રુપમાં મેસેજ કર્યા હતા. સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી કોમેન્ટને લઈને હુમલો કરાયો છે. વિશે લખ્યું હતું કે હું બંગાળ એના ભેગો ગયો હતો અને એમણે બંગાળ આવી રીતે મારી ઉપર કર્યું હતું એટલે એનો મેં ગ્રુપની અંદર મેસેજ નાખ્યો હતો અને આ વાતની જાણ મેં રત્નાકરજીને કરી અને રત્નાકરજીને મેં મેસેજ નાખ્યો હતો. એ મેસેજનું એને મનદુખ રાખીને એ બે જણાએ અમારી ઉપર હુમલો કરાવ્યો છે. બંગાળની ચૂંટણીમાં જૂનાગઢના માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાની આગેવાનીમાં 20 સભ્યોની ટીમ ગઈ હતી અને બંગાળનું જે રીતે કુખ્યાત છે એ પ્રમાણે જૂનાગઢના સભ્યો ઉપર ત્યાંની પોલીસ કર્મીઓ દ્વારા કોઈક રીતે હેરાન કરવાનો પ્રયત્ન થયો હતો. ત્યારે સંજયભાઈ આ કાર્યકરોને છોડી અને ભાગી ગયા હતા. સંજયભાઈએ કાર્યકરોના ફોન ઉપાડવાના બંધ કર્યા હતા. આ બધી માહિતી કાર્યકરો દ્વારા જ્યારે મને મળી. મનપાના ચૂંટણી પરિણામો બાદ વિવાદોનો દોર યથાવત છે. વધુ એક ચૂંટાયેલા કોર્પોરેટરની ડિગ્રીનો વિવાદ સામે આવ્યો છે. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિનું સભ્યપદ રદ કરવાની કોંગ્રેસની માંગ છે. નરોડા વોર્ડથી ચૂંટાયેલા ડોક્ટર ચંદાબેન પટેલની ડિગ્રીને લઈને વિવાદ. નરોડાના કોંગ્રેસ ઉમેદવાર જીગર વ્યાસે નોંધાવી હતી ફરિયાદ. ડોક્ટરની પદવી ખોટી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. તો સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલનું નિવેદન. ચૂંટણી દરમિયાન પોતાના એફિડેવિટમાં ખોટી માહિતી આપી છે. એમની એફિડેવિટ ચેક કરતા માલુમ પડ્યું કે તેઓ નકલી ડોક્ટર છે, ઝોલાછાપ ડોક્ટર છે. ખોટા દસ્તાવેજોને ભ્રમિત રીતે રજૂ કરીને મતદારોને પણ છેતર્યા છે. અને જ્યારે એમણે એમના બેલેટ પેપરની અંદર પણ ડોક્ટર ચંદાબેન વિઠ્ઠલભાઈ પટેલ નામ લખાવ્યું હોય ત્યારે આ મતદારોની છેતરપિંડી છે. એની સામે ફરિયાદ નોંધાવી જોઈએ અને આ બહેન જે ચૂંટાયા છે એમનું સભ્યપદ છે એને પણ રદ કરવાની અમે માગણી કરી રહ્યા છીએ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની આર્થિક લેવડ દેવડમાં આધેડે કર્યો છે હુમલો. મોટા વરાછા વિસ્તારમાં આર્થિક લેવડ દેવડમાં હુમલો. રૂપિયા આપી દેવાનું કહેતા આધેડ રોષે ભરાયા. જાહેર રસ્તા પર યુવકને લાફા ઝીક્યા. એક બાદ એક 5 લાફા ઝીકી દીધા. તો ધારદાર હથિયાર વડે પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. રૂપિયાની સગવડ ન હોવાનું કહેતા મામલો બિચક્યો હતો. ઉત્તરાયણ પોલીસે વિડીયોના આધારે વધુ તપાસ આરંભી છે. આંકલાવના ઉમેટા ચોકડી હુમલાના કેસમાં મોટો ખુલાસો થયો છે. એપીએમસી બોરસદના ચેરમેન અશોક મહિડા પર 7 અજાણ્યા હુમલાખોરોએ હુમલો કરીને ફોન લૂંટી લીધો. ઘટનાને પગલે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને તપાસ આણંદ એલસીબીને સોંપવામાં આવી છે. એલસીબીએ સીસીટીવી ફૂટેજના આધારે 3 આરોપીને ઝડપી પાડ્યા છે. કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. હજુ 4 આરોપી ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકીય હિંસાનો સિલસિલો શરૂ થયો છે. મધ્યમગ્રામ વિસ્તારમાં સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટના સમયે તેઓ તેમના સાથી બૌદ્દેવ બેરા સાથે કોલકાતાથી કાળા સ્કોર્પિયોમાં પરત ફરી રહ્યા હતા. હુમલાખોરોએ મોટરસાયકલ પર આવીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી 4 ગોળીઓ ચલાવી હતી. ઘટના બાદ સુવેન્દુ અધિકારીએ હોસ્પિટલ પહોંચીને રાજ્ય પોલીસ પર અવિશ્વાસ વ્યક્ત કરી સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ ઘટનાને લઈને ભાજપના કાર્યકરોએ મધ્યમગ્રામમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર અટકાવી દીધો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સીઆરપીએફની 2 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. લીવર કિડની ખરાબ કરતા રંગોથી રહેજો સાવધાન. સુરતમાં આરોગ્ય વિભાગની વિવિધ સ્થળોએ દરોડા. મેંગો શેકની 21, આઈસ ડીશની 15 દુકાનો પર દરોડા. નુકસાનકારક રંગ અને એસેન્સના ઉપયોગની શંકા.
ઝાડા ઉલટીના કેસ વધતા આરોગ્ય વિભાગની એક્શન લીધેલા સેમ્પલના શનિવાર સુધીમાં રિપોર્ટ આવશે. અડાજણ, કતારગામ, અઠવા, વરાછાની મોટી એજન્સીઓ પર પણ તપાસ. તો શ્રમિક વિસ્તારોમાં વેચાતા સસ્તા રસમાં ભેળસેળની વધુ શંકા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગના વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે, સેમ્પલ લેવામાં આવ્યા છે. નુકસાનકારક રંગ અને એસેન્સનો ઉપયોગ થાય છે તેવી આશંકાની વચ્ચે જે સેમ્પલ્સ લીધા છે તેના રિપોર્ટ શનિવાર સુધી સામે આવશે. તો લીવર, કિડની ખરાબ કરતા રંગોથી સાવધાન રહેજો. જે પ્રકારથી બહાર જે ખાદ્ય પદાર્થો મળી રહ્યા છે તે કેટલા સુરક્ષિત તેની સામે અનેક સવાલો. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.